બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકામાં બોરડિયાળા શાળાના વિદ્યાર્થીઓ જીવના જોખમે નદી પાર કરવા મજબૂર। બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકામાં બોરડિયાળા શાળાના વિદ્યાર્થીઓ જીવના જોખમે નદી પાર કરવા મજબૂર બની રહ્યા છે। મંડારાવાસના 40થી વધુ બાળકો શાળાએ જવા અને પરત આવવા માટે કમર સુધીના પાણીમાંથી પસાર થાય છે। આજે સોમવારે પણ શાળાએ જતા બાળકો વરસાદી પાણીથી વહેતી નદીમાંથી પસાર થતા જોવા મળ્યા હતા। નદીમાં પાણીનો પ્રવાહ વધે તો બાળકો તણાઈ જવાનું જોખમ રહેલું છે। અગાઉ પણ મંડારાવાસના બાળકો અનેકવાર નદીના કિનારે કલાકો સુધી ફસાયા હોવાની ઘટનાઓ બની છે। માં બોરડિયાળી પાસે જે આ એક પાણીનું વહેણ ચાલે છે જોતા એવું દેખાય છે ખરેખર બાળકોને અને લોકોને પણ આવવા જવાની થોડી તકલીફ પડે છે અને ખરેખર એ લોકોને આની જરૂરિયાત પણ દેખાય છે। આ બાબતે ડેપ્યુટી એન્જિનિયર R&B પંચાયત જોડે પણ મારે રૂબરૂ વાત થઈ છે। એટલે આ બાબતમાં કુંવારસીનો અને ઝુંફાળીનો જોબ નંબર આવી ગયેલો છે અને આ બોરડિયાળીનો જે જોબ નંબર આવ્યો નથી એ પણ એમના કહેવા અનુસાર એકાદ માસમાં આવી જશે અને ત્રણેયના કામો નાળાના દિવાળી પછી ચાલુ થઈ જશે એવું મને ડેપ્યુટી એન્જિનિયર શ્રી પંચાલ સાહેબે કહ્યું છે, જે આપણા તાલુકા માટે એક સારી બાબત છે।